નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે. આજે સવારે 11:45 કલાકે ચિરાગ પટેલે વિધાનસભામાં જઈને અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. આ બાદ હવે કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે કોંગ્રેસ પાસે હવે 17માંથી 16 બેઠકો બચી છે. એમાં પણ કોંગ્રેસે સીટ ગુમાવી છે, જ્યાં કોંગ્રેસ 1990 બાદ પ્રથમ વખત જીત્યું હતું. એ ખંભાત સીટ એમને ગુમાવી છે. ત્યારે રાજીનામા આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે, એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. પણ જ્યારે દિલ્હીના નેતૃત્વની વાત કરું, દિલ્હીનું નેતૃત્વ આપણે જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે. એસી બંગલાઓમાં, એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી. સેન્ટ્રલના લીડરો, સેન્ટ્રલની લીડરશિપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે, એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો 2 જણને લઈને બેસાડવું પડે. એમને ગાડીમાંથી ઉતારવા હોય તો 2 જણ ખભે મૂકે. થોડુંક તો નીચે રાખ ગૌતમ. મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એવું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં. રાજીનામું આપવાના તો ઘણા કારણો હોય, પરંતુ જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, દેશ મજબૂત થઈ રહ્યો છે, દેશનું અર્થતંત્ર આજે વિશ્વમાં 3જું અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું હોય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય, ભગવાન રામલલ્લા ભવ્ય મંદિર સ્થાપન થતું હોય, ત્યારે કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ થતી હોય, આટલા બધા દેશ હિતના મોટા નિર્ણયો થતા હોય અને એવામાં કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ એક પણ શબ્દ હકારાત્મક બોલે નહીં અને એની જગ્યાએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિથી સારા કાર્યોમાં વિઘન નાખવા એ એમની પોલિસી ઉજાગર થતા મને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી મારે રાજીનામું